તો જોઈ લેજો ને સરસ મજાની સેવા. આગલા વિડીયોમાં તો કેવું હતું એ બધું તમે જોયું હોય તો કદાચ ને આપણું કામ દેખાડો દમભાઈ. વાહ, આપણું કામ કરેલ. હા ભાઈ, આ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હર હર મહાદેવ, જય શ્રી રામ ને નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. ને ઘણા દિવસ પછી આપણે આ બ્લોગ લોંગ બનાવ્યો છે, તો બ્લોગમાં બન્યા રહેજો ને. આપણે જવાનું છે સેવામાં, એટલે કે ક્યાં તો હાલો આગળ આગળ બતાવું તમને. મિત્ર પહોંચી ગયા છે મંદિરે ને હવે તમને જો ધૂણાના સરસ મજાના દર્શન કરાવી. આ છે ધૂણો ભાઈ ને આ છે મહાદેવનું મંદિર. સામે સમાધિ જો મસ્ત ફર્સ્ટ ક્લાસ છે. બધા હાલો તો સમાધિવાળા બાપુના દર્શન કરાવી દઉં સૌથી પહેલાં. જય હો સમાધિવાળા બાપુ. જો સરસ મજાનું મંદિર છે. જય શ્રી રામ. ને આ છે આપણા જંગલેશ્વર મહાદેવ. અંદર ઘણા આગલા બ્લોકમાં તમને બતાવેલું છે મંદિર ને બધું, તો ન જોયું હોય તો જોતા આવજો, દર્શન કરતા આવજો. હવે જઈએ છે બાપુના. જય હો શાંતાગીરી બાપુ, જય હો. તો ભાઈ આ બાપુની કૃપાથી આજ ત્રીજી સપ્તાહ જેવા થઈ રહી છે. અહીંયા છે 1008 એટલે શિપ્રાગીરી બાપજીની સપ્તાહ અહીંયા ત્રીજી થવા જઈ રહી છે. બધા વિડીયોમાં મેં તમને બતાવેલું છે, તો જોઈ લેજો ને સરસ મજાની સેવા. આગલા વિડીયોમાં તો કેવું હતું એ બધું તમે જોયું હોય તો કદાચ ને. પણ અત્યારે કેવું થઈ ગયું, જો મસ્ત હાય ફરતી દિવાલ છે, દેખાતી નથી એવું બધું. ને આ મંદિર છે ને આ મંદિરનું કલર કામ પણ ચાલુ કરવાનું છે 1-2 દિવસમાં. તો હાલો આગળ બતાવું તમને. આ બાપુની કૃપાથી ભાઈ આવા થઈ રહ્યું છે. સવમ સેવકો ઘણા બધા આવેલા. હાલો તમને બતાવું આગળ જઈ. જો ભાઈ સરસ મજાની રેતી આવી ગયેલી છે અને હા અહીંયા રેતી સાળવાનું કામ શરૂ. આવું જ તૂટલું છે એના બધા પ્લાસ્ટર મારે છે. હાલો તમને બતાવું આગળ. જો ભાઈ સરસ મજાના સેવકો કામ કરે છે. પ્લાસ્ટરનું કામ શરૂ છે. આગળ પણ આમ ઓલા પરે આપણા કાંદે બધે તો ભાઈ આ રીતનું મંદિર છે ને, ઓલું થઈ ગયેલું બધી. તો પ્લાસ્ટરનું કામ કરે છે બધાય. હા ત્રાપટ પૂજો હાલ પાવ ત્રાપટ સરસ મજાના બધા સેવકો કામ કરે છે. અને મારે નાદાભાઈ ને શું કામ કરો? નાદાભાઈ તમારે શું કામ કરવાનું? એ હું રેતી એવું છે તમારે? તારી યારે કોને? હું તો ભાઈ મારે નાદાભાઈ ને રેતી સાળવાનું છે. હાલો તો અમે સાળવા મળીએ. આગળ કામ જોયું છે, આગળ આગળ બના રહેજો.
વાહ હાજાભાઈ વાહ, તમારું કામ પણ હા. જો ભાઈ સરસ મજાની કેવી સળાઈ મસ્ત સીધી મોટા મોટા કાંકરા આ બાજુ નીકળી જાય. હા બસ હા, હાથ સડી કેવો પોરો ખાવ છું. આજે હરખું કરે ને તો અહીંયા ખપડી જાય તો હરખું કરી દે ને તો અહીંયા કોરું પડે હે, ખાપડા નીકળી જાય. સાની સોચ કે મારી બેસ્ટ. તો ભાઈ ફર્સ્ટ ક્લાસ માલ બની ગયો. હાલો આગળ બતાવું કેવું કામ હાલે છે. પેલા જો આવું છે, પ્લાસ્ટર થાય પછી કેવું દેખાય મસ્ત. જો ઉપર એટલું તમને બતાવીશું તો કેવું હે. હાવ ખડી તો થોડોક ચોપડો છે નકર બાકી તો બધું હાવ બેકાર જેવું હતું. જો આ બાજુ છે ને એવું તો આમ ખોબલાનું ઉસળી ગયેલા ધૂણો હે મસ્ત. ધૂણાના ઓટાનું કામ શરૂ છે આજ ભાઈ મસ્ત મજાનું. તો મંદિર સીગ્યા જો કેમ બની ગઈ. આચે સાંજ્યું હું ને મેં પાછું મને ના પાડતા તમે કોઈ આચે રહેવા જો. હાલો તો મિત્ર અડધું કામ થયું છે ને, હવે હજી આવી થોડોક નાસ્તો કરી આવીએ. નાસ્તો કરીને આવીએ પછી તમને બતાવીએ. હા મિત્ર નાસ્તા પાણી કરીને પાછા આવી ગયા. હાજાભાઈ કાપે છે માલ. દાદુ બધા હમાય કાપજો હાજાભાઈ. હા તું લેતો અહીંયા મેક લાઈવ નાખી એક બોથાલામાં. આલુ આલુ એટલે સુધી એમ ભાઈ એટલે પછી આની પછી આમ ન થાય પેલા હાથે નો આને ડોકા બરોબર થાય. ભાઈ આવો ને મારો કાલ આપ સમજો ના આઈ તો અરે હું આ રેન કામ કરું એની મારી કાઈ મારો વારો લે હાય આવતા ને રડાવી ગઈ. આઈ થઈ આ લગનમાં જેલા હે એવું વાતાવરણ સાંભળ્યું લગન કુટુંબમાં નહીં હોય ગેલા છે એમ કહેતા મેમ. આજે ફોન કરવો એને જોની તું કાલે આવે તો એ કરીએ લે બે ચાર માણસ ગોઠવી ફોન થાય ને. હા બધું કાકા બધું દા તો આપણે તો બરડા કઠવી નાખે ડોહળી એકલા. દાદા ભવાની થોડી આવ્યા ગામ બસ દાદા તાજા હોય થોડી આવ્યો. હા દાદાએ કામ શરૂ કરી દીધું ને અમારે આમ આવવાનું છે માલ. હાલો તો કામ શરૂ કરી. તું ને ઘડિયાને એમ થાય કે ભાઈ અમે જ કામ કરીએ, અમને આવડે ને જો શીખ્યા આગળ બતાવું. ઘરે થાય કે નામ ભાઈ દેખાડો આપણું કામ, દેખાડો દમભાઈ. વાહ આપણું કામ કરેલું હા ભાઈ. આ ઘટે કઈ તો હવ ને હવ કારીગર હોય તો જ થાય ભાઈ. આપણી કીધે આ ન થાય પણ જેવું તેવું કરીએ આપણે કામ બકી રહીએ. મારા આજાભાઈ મારે છે બુથ જો. તાપી પીવાની તાપી પીવાની છે બોલો. જો ભાઈ કેવું મસ્ત બની ગયું.
કેવું થઈ ગયું ફર્સ્ટ ક્લાસ ને હવે આવી ગયું છે ટ્રેક્ટર વધુભાઈ ભાલિયાનું એટલે હાલો તમને બતાવું જો ભાઈ સરસ મજાની સેવાનું આય ભાઈ સેવા માટે આય ડીઝલ પર કોઈનું નહીં જો આવે છે અમારે વધુભાઈ લઈને મારે ધૂળ ખાવી પડે ભાઈ ભાઈ વિડીયો બનાવવાનું મસ્ત સરસ મજાનું કામ ચાલુ છે એનું ઉપર કામ ચાલુ છે અમારું ઉપર કામ ચાલુ છે ભાઈ જોરદાર સેવા હાલે છે બધા સેવામાં 1 રૂપિયાનો કોઈનો ખર્ચો આમાં નથી તો હાલો આગળ આગળ શું થાય બતાવું તમને